તો સુરત શહેરમાં વહેલી સવારે ફરવા નીકળતા લોકોના ગળામાંથી ચેન અને મોબાઈલ ઝૂંટવી લેતા ગેંગના એક રીઢા ગુનેગારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। પાલ અને અડાજણ જેવા શાંત વિસ્તારમાં અશાંત મચાવનાર સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખની પોલીસે 3.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ આરોપી માત્ર 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે ફરી લૂંટની ઘટનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે બહાર આવ્યું હતું કે આરોપી સાહિલ એકલો જ એક્સેસ મોપેડ પર નીકળતો અને અશ્વિની કુમાર તથા અડાજણ જેવા વિસ્તારોમાં એકલા ચાલતા સ્ત્રી પુરુષોને ટાર્ગેટ કરતો હતો। સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે। એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોઝોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મેડાની ટીમને એક બાતમી મળેલી। સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખ લિંબાયતનો રહેવાસી જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે। અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં। એવી બાતમી આધારે આ આરોપીને લાવીને સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું, જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે અને અશ્વિની કુમાર પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કરાવી। ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે। આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે। અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવેલ છે।